નમસ્કાર દર્શક મિત્રો, હું છું હેતલ જેઠવા. સ્વાગત છે તમારું જનાદેશ ન્યૂઝના ખાસ શો શખ્સિયતમાં. આજે હું તમને જણાવીશ ભારતના પ્રથમ મહિલા પોલીસ અધિકારી કિરણ બેદી વિશે. કિરણ બેદીનો જન્મ 9 જૂન 1949ના રોજ પંજાબના અમૃતસરમાં થયો હતો. તેઓ પ્રકાશલાલ પેશાવરિયા અને પ્રેમલતાના બીજા સંતાન હતા. કિરણ બેદી 9 વર્ષના હતા ત્યારથી ટેનિસ રમતા હતા. ટેનિસમાં ઘણા એવોર્ડ પણ જીત્યા. એવો ઓલ એશિયન ટેનિસ ચેમ્પિયનશિપ અને એશિયન લેડીઝ ટાઇટલ વિજેતા રહી ચૂક્યા છે. તેઓએ 1968માં અમૃતસરની ગવર્મેન્ટ મહિલા કોલેજમાંથી અંગ્રેજીમાં BA કર્યું. 1970માં રાજનીતિ વિજ્ઞાનમાં તેમણે MA અને કાનૂની સ્નાતક થઈને IIT દિલ્હીમાંથી ડોક્ટરેટની પદવી પણ લઈ ચૂક્યા છે. 1972માં બ્રિજ બેદી સાથે લગ્ન કર્યા હતા અને 3 વર્ષ પછી કિરણ બેદીએ એક પુત્રીને જન્મ આપ્યો હતો. તેનું નામ સાઇના છે. ભારતના પ્રથમ મહિલા પોલીસ અધિકારી અને તિહાર જેલને આશ્રમ બનાવનાર મેક્સેસે એવોર્ડ વિજેતા ઓફિસર છે. તેમનો ઉછેર અમૃતસરમાં થયો અને પંજાબ યુનિવર્સિટીમાં રાજ્યશાસ્ત્રના અભ્યાસ સાથે સાથે અનુસ્નાતકની પદવી હાંસલ કરી. 1972માં તેઓ ભારતીય પોલીસ સેવામાં આગ્રહપૂર્વક જોડાયા. પોલીસ અધિકારી તરીકેની કારકિર્દી દરમિયાન 1988માં દિલ્હી યુનિવર્સિટીમાંથી LLB થયા. નાર્કોટિક્સ વિષય પર સંશોધન કરીને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી દિલ્હીમાંથી ડોક્ટરેટની પદવી મેળવી. અભ્યાસકાળ દરમિયાન તેઓ રમતગમતમાં ટેબલ ટેનિસ, વાચન, નાટ્ય, વક્તૃત્વ તથા અન્ય સ્પર્ધાઓમાં પણ ભાગ લેતા હતા. ટેનિસ એમની અત્યંત પ્રિય રમત રહી છે અને તેમાં જુનિયર નેશનલ લોન ટેનિસ ચેમ્પિયનશિપ 1968, એશિયન લોન ટેનિસ ચેમ્પિયનશિપ 1972, નેશનલ વુમન્સ લોન ટેનિસ ચેમ્પિયનશિપ 1976ની જેવી મહત્વની ટેનિસ સ્પર્ધાઓમાં તેમણે ચંદ્રકો મેળવ્યા છે. એથી વિશેષ ટેનિસમાં તેમણે શ્રીલંકા સામે ભારતનું પ્રતિનિધિત્વ પણ કર્યું હતું. કારકિર્દીના પ્રારંભે 1970થી 1972 એમ 2 વર્ષ માટે અમૃતસરની ખાલસા કોલેજ ફોર વિમેનમાં રાજ્યશાસ્ત્રના વિખ્યાતતા તરીકે શિક્ષણ કાર્ય કર્યું. ત્યારબાદ 1972માં પોલીસ સેવામાં જોડાઈ ભારતભરના પ્રથમ મહિલા પોલીસ અધિકારી બન્યા. આ તાલીમ બાદ તેમને વિદેશ સેવામાં જોડાવાનું આમંત્રણ પણ મળ્યું, પરંતુ પોતાના નિશ્ચયમાં અડગ રહી તેમણે પોલીસ સેવામાં જોડાવાનું પસંદ કર્યું. પોલીસ દળમાં સફળ કામગીરી બદલ 1979માં તેમને પોલીસ સેવાનો વીરતાનો પુરસ્કાર એનાયત થયો. સમયની પાબંદીમાં, ફરજ અને નિયમ પાલનની બાબતમાં તેઓ અત્યંત આગ્રહી રહ્યા છે. એ જ રીતે કાર્યપાલનમાં કોઈ પણ શેહ શરમ વગર કડકાઈથી ફરજ અને નિયમોને વળગી રહેવાનું તેઓ પસંદ કરે છે. દિલ્હીના પોલીસ અધિકારી તરીકે તેઓ નિયમ બહારના સ્થાને કોઈ પણ વાહન થોભાવવામાં આવ્યું હોય તો ક્રેન દ્વારા ઉચકાવીને ખસેડી લેતા અને તેથી તેમને દિલ્હીના લોકોએ ક્રેનવાલી તરીકે ઓળખવાનું પસંદ કર્યું. 1973ના પ્રજાસત્તાક દિનની પોલીસ પરેડનું નેતૃત્વ કરવાની જવાબદારી તેમને સોંપવામાં આવી ત્યારે સફળતાપૂર્વક તેમણે પાર પાડી હતી અને બીજા જ દિવસથી રોજ 13 કિલોમીટર ચાલવાનો વ્યાયામ તેમણે આરંભી દીધો હતો. 1982ના એશિયાડ રમતોત્સવમાં દિલ્હી શહેરની વાહન વ્યવહાર વ્યવસ્થાની જવાબદારી તેમના શિરે હતી, જે તેમણે સફળતાપૂર્વક પાર પાડી. 1980માં વુમન્સ ઓફ ધ યરનો જવાહરલાલ નહેરુ નેશનલ સોલિડારિટી એવોર્ડ તેમને એનાયત થયો હતો.
1993માં ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પ્રિઝન્સ તરીકે તેમને તિહાર જેલની કામગીરી ફાળવવામાં આવી હતી. ભ્રષ્ટાચાર માટે વગોવાયેલી આ જેલમાં 2500 કેદીઓની જ વ્યવસ્થા શક્ય હતી, છતાં ત્યાં લગભગ 9000 કેદીઓને રાખવામાં આવતા હતા. એ રીતે આ જેલનું સંચાલન ભારે મોટો પડકાર હતો, પરંતુ કેદીઓને માનવતાની દ્રષ્ટિએ જોઈને તેમણે કામગીરીની અનોખી શરૂઆત કરી. સૌપ્રથમ તેમણે કેદીઓના પ્રશ્નો સમજવાની કોશિશ કરી. આ પ્રશ્નોને ઉકેલવા તેમણે જેલના વ્યસન મુક્તિ કેન્દ્રો, મિકેનિક અને અન્ય પ્રકારની તાલીમની કાર્યશિબિરો, મહિલા કેદીઓ માટે સિલાઈ કામના વર્ગો, પ્રૌઢ માટેના શિક્ષણ કેન્દ્રો તથા યોગ, ધ્યાન અને માનસિક સ્વાસ્થ્યની શિબિરો યોજી. જેલમાં પુરાયેલા રહેતા અને અદાલતી કાર્યવાહીની રાહ જોતા અદાલતી તપાસને આધીન કેદીઓને ખુલ્લી કોટડીઓમાં રાખવાની જોગવાઈ કરી. લગભગ 95% કેદીઓની માનસિકતા અને મનોવલણોમાં સુધારો કરવામાં તેઓ સફળ રહ્યા અને જેલના માહોલને ધડમૂળથી પરિવર્તન કર્યું. જેલની કામગીરીને સુધારાલક્ષી વિકાસમાં પરિવર્તિત કરીને આ કામગીરીનો પડકાર સફળતાપૂર્વક ઝીલ્યો, જેના લીધે તિહાર જેલ મટીને આશ્રમ બની ગઈ. તેઓ પ્રત્યેક કેદીના મિત્ર અને માર્ગદર્શન બની રહ્યા. તેમની આ જ્વલંત સિદ્ધિ બદલ 1994નો રોમન મેગ્સેસે એવોર્ડ તેમને એનાયત થયો અને તેથી તેમની યશકલગીમાં એક ઓર પીછું ઉમેરાયું. 1990 થી 1992 દરમિયાન મિઝોરમમાં તેમણે પોલીસ વડાની કામગીરી સંભાળી હતી. આ સમયે તેમની દીકરી સુકૃતિને લેડી હાર્ડિંગ મેડિકલ કોલેજમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો, જે ભારે વિવાદાસ્પદ બનેલું. નશીલા પદાર્થોની હેરાફેરી અટકાવવા માટે નોર્વે સ્થિત સંસ્થાએ તેમને એશિયાના રિજિયન એવોર્ડ એનાયત કર્યો હતો. 1987 થી આજ સુધીમાં માત્ર 4 જ વ્યક્તિઓને આપવામાં આવેલો $14,000નો જોસેફ બેયુઇસ એવોર્ડ 1997માં તેમને એનાયત થયો. આ ઉપરાંત વ્યસન મુક્તિના કાર્યક્રમને સર્વોચ્ચ પ્રાધાન્ય આપતી સંસ્થા નવજ્યોતિની રચના કરી છે, જેમાં પ્રાથમિક શિક્ષણનો વ્યાપ વિસ્તારવાની તથા વ્યવસાયલક્ષી તાલીમની કામગીરી પણ હાથ ધરવામાં આવે છે. પ્રત્યેક કાર્યની તેઓની આગવી કાર્યશૈલી અને મૌલિક સૂઝથી હાથ ધરે છે તથા પૂરા લગાવ અને ખુલ્લા દિલ દિમાગથી તેને પૂર્ણ કરવા ચાહે છે. આથી અન્યની નજરે અશક્ય ગણાતા કામને નવું શીખવાની તક ગણી સ્વીકારી તેમાં સફળતાના નવા સોપાનો તેઓ સર કરતા રહ્યા છે. કિરણ બેદીએ 1970-72માં ખાલસા મહિલા કોલેજ અમૃતસરમાં રાજકીય વિજ્ઞાનના લેક્ચરર તરીકે તેમની શૈક્ષણિક કારકિર્દીની શરૂઆત કરી હતી. જુલાઈ 1972માં ભારતીય પોલીસ સેવામાં જોડાઈને આવું કરનાર પ્રથમ ભારતીય મહિલા બની. તે નિવૃત્ત ભારતીય પોલીસ સેવા અધિકારી, સામાજિક કાર્યકર, ભૂતપૂર્વ ટેનિસ ખેલાડી અને રાજકારણી છે. હાલમાં તે પોંડિચેરીના લેફ્ટનન્ટ ગવર્નર છે. 1972માં ભારતીય પોલીસ સેવામાં જોડાનાર તે પ્રથમ મહિલા અધિકારી છે. 35 વર્ષ સેવા આપ્યા બાદ 2007માં તેમણે સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી. તેમણે વિવિધ હોદ્દા પર કામ કર્યું છે. તેમણે જોઈન્ટ કમિશનર પોલીસ ટ્રેનિંગ અને દિલ્હી પોલીસ સ્પેશિયલ કમિશનર ઇન્ટેલિજન્સ તરીકે કામ કર્યું છે. તે નિવૃત્ત ભારતીય પોલીસ સેવા અધિકારી, સામાજિક કાર્યકર, ભૂતપૂર્વ ટેનિસ ખેલાડી અને રાજકારણી છે. હાલમાં તે પોંડિચેરીમાં લેફ્ટનન્ટ ગવર્નર છે. 1972માં ભારતીય પોલીસ સેવામાં જોડાનાર તે પ્રથમ મહિલા અધિકારી છે. 35 વર્ષ સુધી સેવા આપ્યા બાદ તેમણે 2007માં સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી. કિશોર વયે બેદી 1966માં રાષ્ટ્રીય જુનિયર ટેનિસ ચેમ્પિયન બની હતી. 1965 અને 1978ની વચ્ચે તેમણે રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરના ચેમ્પિયનશિપમાં ઘણા ખિતાબો જીત્યા છે. આઈપીએસમાં જોડાયા બાદ બેદીએ દિલ્હી, ગોવા, ચંદીગઢ અને મિઝોરમમાં સેવા આપી હતી. તેમણે દિલ્હીના ચાણક્યપુરી વિસ્તારમાં મદદનીશ પોલીસ અધ્યક્ષ તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી અને 1979માં રાષ્ટ્રપતિ પોલીસ ચંદ્રક જીત્યો હતો. ત્યારબાદ તે પશ્ચિમ દિલ્હીમાં રહેવા ગયા, જ્યાં તેણે મહિલાઓ વિરુદ્ધના ગુનાઓ ઘટાડ્યા. ટ્રાફિક પોલીસ અધિકારી તરીકે તેણીએ દિલ્હીમાં 1982માં એશિયન ગેમ્સ અને ગોવામાં 1983માં CHOGM મીટ માટે
ટ્રાફિક વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું. ઉત્તર દિલ્હીના ડીસીપી તરીકે તેમણે માદક દ્રવ્યોના દુરુપયોગ સામે ઝુંબેશ શરૂ કરી, જે નવજ્યોતિ દિલ્હી પોલીસ ફાઉન્ડેશન, જે 2007માં નવજ્યોતિ ઇન્ડિયા ફાઉન્ડેશનનું નામ બદલીને બાદમાં વિકસિત થઈ. મે 1993માં તેમણે દિલ્હી જેલના ઇન્સ્પેક્ટર જનરલ તરીકે પોસ્ટ આપવામાં આવી હતી. તેમણે તિહાર જેલમાં ઘણા સુધારાઓ શરૂ કર્યા, જેને વિશ્વભરમાં પ્રશંસા મળી, અને 1994માં તેમને રેમન મેગ્સેસે એવોર્ડ પણ મળ્યો. 2003માં બેદી સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ, પોલીસ સલાહકાર તરીકે નિયુક્ત થનારા પ્રથમ ભારતીય મહિલા બની. પીસકીપિંગ કામગીરી, સામાજિક સક્રિયતા અને લેખન પર ધ્યાન કેન્દ્રિત કરવામાં તેમણે 2007માં રાજીનામું આપ્યું. તેમણે ઘણા પુસ્તકો પણ લખ્યા છે અને ઇન્ડિયા વિઝન ફાઉન્ડેશન ચલાવે છે. 2008થી 11 દરમિયાન તેમણે કોર્ટ શો આપકી કચેરી પણ હોસ્ટ કર્યો હતો. 2011ના ભારતીય ભ્રષ્ટાચાર વિરોધી ચળવળના મુખ્ય નેતાઓમાંના એક હતા અને જાન્યુઆરી 2015માં ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા. તેમણે પાર્ટીના મુખ્યમંત્રી પદના ઉમેદવાર તરીકે 2015માં દિલ્હી વિધાનસભાની ચૂંટણીઓ સફળતાપૂર્વક લડી હતી. 22 મે 2016ના રોજ બેદીને પોંડિચેરીના લેફ્ટનન્ટ ગવર્નર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. તેમના માનવીય અને નિર્ભય અભિગમે પોલીસની કામગીરી અને જેલના સુધારણામાં ઘણા આધુનિક આયામો લાવવામાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે. તેમની ફરજ પ્રત્યે નિસ્વાર્થ નિષ્ઠા અને શૌર્ય પુરસ્કાર પ્રાપ્ત કરવા ઉપરાંત તેમના ઘણા કાર્યોને સમગ્ર વિશ્વમાં માન્યતા આપવામાં આવી છે, જેના પરિણામે તેમને રેમન મેગ્સેસે પુરસ્કાર પણ એનાયત કરવામાં આવ્યો હતો, જેને એશિયાનો નોબેલ પુરસ્કાર પણ કહેવામાં આવે છે. તેમને મળેલા આંતરરાષ્ટ્રીય પુરસ્કારોની શ્રેણીઓમાં સમાવેશ થાય છે: જર્મન ફાઉન્ડેશનનો જોસેફ બ્યુસીસ એવોર્ડ, નોર્વેના ગુડ ટેમ્પર્સ આંતરરાષ્ટ્રીય સંસ્થાનો ડ્રગ. જુલાઈ 1994માં તિહાર જેલના મહાનિરીક્ષક કિરણ બેદીને અંડર ટ્રાયલ કેદીની તબીબી સહાય પૂરી પાડવા માટે સર્વોચ્ચ અદાલતની સૂચનાઓને અવગણવા બદલ ભારતની સર્વોચ્ચ અદાલત દ્વારા તેમની સામે તિરસ્કારની કાર્યવાહી શરૂ કરવાથી બરતરફ કરવામાં આવ્યા હતા. 1988માં વાધવા કમિશને બેદીની ઓફિસરની બહાર સાથીદારીની ધરપકડનો વિરોધ કરી રહેલા વકીલો પર લાઠીચાર્જમાં તેમની ભૂમિકા માટે બેદીની ટીકા કરી હતી. ઘણા લોકપ્રિય ઇન્ટરવ્યૂ શોના હોસ્ટ કરણ થાપરના એક ઇન્ટરવ્યૂમાં શોમાંથી બહાર નીકળ્યા પછી બેદીની આસપાસના વિવાદો પર એક લેખ પ્રકાશિત કર્યો. લોકપાલ બિલ પર સરકાર સાથેની વાતચીતમાં કટ્ટરપંથી હોવા બદલ બેદીની ટીકા થઈ હતી. સંસદના સભ્યોએ બાદમાં કિરણ બેદી અને કેટલાક અન્ય કાર્યકરો સામે લોકપાલ બિલના વિરોધ દરમિયાન કથિત રીતે સાંસદોની મજાક ઉડાવવા બદલ વિશેષાધિકાર ભંગ કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. જો કે નોટિસ પાછી ખેંચી લેવામાં આવી હતી. કિરણ બેદી પર કેન્સલેશન ભાડું ચૂકવવા છતાં યજમાન પાસેથી તેમની એર ટિકિટ માટે સંપૂર્ણ ભાડું વસૂલવાનો આરોપ હતો. તેની પર ઇકોનોમી ક્લાસ ઉડતી વખતે તેની હોસ્ટ બિઝનેસ ક્લાસનું ભાડું ચૂકવવાનો અને ખોટા ઇનવોઇસ રજૂ કરવાનો પણ આરોપ કરવામાં આવ્યો હતો. બેદીનો દાવો હતો કે એનજીઓ દ્વારા કરવામાં આવ્યો હતો, જેમાં દિલ્હીથી મુંબઈ સુધીના બિઝનેસ ક્લાસનો ભાડાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. તેમની સાથે વાતચીત કરતી વખતે પ્રવાસી ઇન્ટરનેરે જણાવ્યું હતું કે નજીકના પુણેથી ઉડાન ભરી રહ્યો હતો. કિરણ બેદીએ કહ્યું કે પૈસા અંગત લાભ માટે કમાયા નથી, પરંતુ એનજીઓને આપવામાં આવ્યા છે. 1992માં કિરણ બેદીની પુત્રીને ઉત્તર પૂર્વ વિદ્યાર્થીના કોટા હેઠળ દિલ્હીની હાર્ડિંજ કોલેજમાં MBBSના કોર્સમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. કિરણ બેદી તે સમયે મિઝોરમમાં પોસ્ટેડ હતા. તેણીએ તેમની પુત્રીને અનામત બેઠક પર પ્રવેશ અપાવવાના પગલાંનો બચાવ કર્યો અને કહ્યું હતું કે કેન્દ્ર સરકારના કર્મચારીઓને આવી યોજના માટે હકદાર છે. 26 નવેમ્બર 2011ના રોજ દિલ્હી સ્થિત વકીલ દેવેન્દ્ર સિંહ ચૌહાણ દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદના આધારે
એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ અમિત બંસલે દિલ્હી પોલીસની ક્રાઇમ બ્રાન્ચને 24 કલાકની અંદર કિરણ બેદી સામે કેસ નોંધવાનો આદેશ આપ્યો હતો. પોલીસે બેદી વિરુદ્ધ કલમ 420, 406, 120B આઈપીસી હેઠળ તેના એનજીઓને આપવામાં આવેલા ભંડોળની કથિત ઉચાપત કરવા બદલ કેસ નોંધ્યો છે. કિરણ બેદીએ 17 અન્ય પોલીસ અધિકારીઓ સાથે મળીને 1887માં નવજોત ઇન્ડિયા ફાઉન્ડેશન એનઆઈએફની શરૂઆત માદક દ્રવ્યોના વ્યસન મુક્તિ અને પુનર્વસન પહેલ સાથે થઈ હતી. હવે આ સંસ્થા નિરક્ષરતા અને મહિલા સશક્તિકરણ જેવા સામાજિક મુદ્દાઓ તરફ કામ કરે છે. 1994માં બેદીએ ઇન્ડિયા વિઝન ફાઉન્ડેશનની સ્થાપના કરી અને જે પોલીસ સુધારા, જેલ સુધારણા, મહિલા સશક્તિકરણ અને ગ્રામીણ તેમજ સામુદાયિક વિકાસમાં તેમના પ્રયાસોને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય માન્યતા મળી છે. તેમની સંસ્થાઓને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ડ્રગ્સ એબ્યુઝ પ્રિવેન્શન માટે સર્જ સોટીરીફ મેમોરિયલ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. કિરણ બેદીએ 2011માં અન્ના હઝારેના આંદોલનમાં જોડાયા હતા. કેજરીવાલ ઉપરાંત કિરણ બેદીએ ઇન્ડિયાના અગેન્સ્ટ કરપ્શનના અગ્રણી સભ્યમાંના એક છે. એ દેશમાં પ્રચંડ ભ્રષ્ટાચાર સામે વિરોધ દર્શાવ્યો હતો. એ ભ્રષ્ટાચારને જડમૂળથી દૂર કરવા માટે એક મજબૂત લોકપાલ બિલ લાવવા ભારત સરકારને વિનંતી કરી હતી. ભારત સરકાર અને કાર્યકર્તાઓ વચ્ચે 12 દિવસની અનેક ચર્ચાઓ બાદ સંસદે લોકપાલના 3 મુદ્દાઓ પર વિચાર કરવાનો ઠરાવ પાસ કર્યો હતો. કિરણ બેદીના જીવન પર એક નોન ફિક્શન ફીચર ફિલ્મ યસ મેડમ સર ઓસ્ટ્રેલિયન ફિલ્મ નિર્માતા મેગન ડોનેમન દ્વારા બનાવવામાં આવી છે. આ ફિલ્મ દુનિયાભરમાં ફિલ્મ ફેસ્ટિવલમાં બતાવવામાં આવી છે. તેના કોમેન્ટેટર એકેડમી વિજેતા હેલેન મિરેન છે. કિરણ બેદી ટોરેન્ટો, દુબઈ અને એડિલેડમાં તેના પરફોર્મન્સ દરમિયાન દરેક શોના અંતે પ્રશ્ન અને જવાબના સત્રમાં સંબોધવા માટે હાજર હતા. દસ્તાવેજી પુરસ્કાર શ્રેણીઓમાં ક્લીન સ્વીપ $1 લાખના રોકડ પુરસ્કાર સાથે શ્રેષ્ઠ દસ્તાવેજી યુએસમાં કોઈપણ ફિલ્મ ફેસ્ટિવલમાં ડોક્યુમેન્ટરીને આપવામાં આવેલો સૌથી મોટો એવોર્ડ અને સાન્ટા બાર્બર ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં $2500 સાથે સામાજિક ન્યાયનો પુરસ્કાર હતો. હા મેડમ સર, અમને જ્યુરી તરફથી સર્વસંમતિ મળ્યો છે. 2006માં નોર્વેજિયન એમ્પાવર ફિલ્મ અને મીડિયા અને ફિલ્મ નિર્માતા રાકેશન ઓયની સ્ટેટ તિહાર સેન્ટ્રલ જેલમાં બેદી અને તેમના જેલની ક્રાંતિ પર બીજી એક ડોક્યુમેન્ટરી ફિલ્મ ઇન ધ ફૂટસ્ટેપ ઓફ ગાંધી રિલીઝ કરી હતી. નવેમ્બર 2006માં એટલાન્ટામાં ઇન્ડો અમેરિકન ફિલ્મ ફેસ્ટિવલમાં આ ફિલ્મને બેસ્ટ ડોક્યુમેન્ટરીનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. કિરણ બેદી 2009-10માં સ્ટાર પ્લસ પર કિરણ સાથેના ટીવી શો આપકી કચેરીની હોસ્ટ પણ બની હતી. વ્યાવસાયિક યોગદાન ઉપરાંત તેમના દ્વારા 2 સ્વૈચ્છિક સંસ્થાઓની સ્થાપના અને દેખરેખ કરવામાં આવી રહી છે. આ સંસ્થાઓ છે 1988માં સ્થપાયેલી નવજ્યોતિ અને 1994માં સ્થપાયેલી ઇન્ડિયા વિઝન ફાઉન્ડેશન. આ સંસ્થાઓ દરરોજ હજારો ગરીબો અને નિરાધાર બાળકો સુધી પહોંચે છે અને તેમને પ્રાથમિક શિક્ષણ અને મહિલાઓને પુખ્ત શિક્ષણ આપે છે. નવજ્યોતિ સંસ્થા વ્યસન મુક્તિ સારવાર પૂરી પાડે સાથે ઝૂંપડપટ્ટી, ગ્રામ્ય વિસ્તારો અને જેલોની અંદરની મહિલાઓને વ્યાવસાયિક તાલીમ અને કાઉન્સેલિંગ પૂરી પાડે છે. ડોક્ટર બેદી અને તેમની અન્ય સંસ્થાઓ આજે આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખ અને સ્વીકૃતિ ધરાવે છે. ડ્રગ્સના નિવારણ માટે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા આપવામાં આવતો સર્જ સોટીરોફ મેમોરિયલ એવોર્ડ આવો નવીનતમ પુરાવો છે. તે એશિયન ટેનિસ ચેમ્પિયન રહી ચૂકી છે. કાયદાની ડિગ્રી સાથે તેણે ડ્રગ્સ એબ્યુઝ એન્ડ ડોમેસ્ટિક વાયલન્સ વિષય પર ડોક્ટરેટની ડિગ્રી પણ મેળવી છે. તે ઇટ્સ ઓલવેઝ પોસિબલ નામનું પુસ્તક અને આઈ ડેર અને કાઇન્ડલી બેટન નામની આત્મકથાઓ લખી છે. આ સિવાય વાસ્તવિક જીવન પર આધારિત વાર્તાઓ વોટ વોન્ટ રોંગ નામની સંકલિત કરવામાં આવી છે. તેનું હિન્દી સંસ્કરણ ગલતી કિસકી નામથી સંકલિત કરવામાં આવ્યું છે. આ બંને સંકલન દૈનિક રાષ્ટ્રીય અખબાર ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા અને નવ ભારત ટાઈમ્સમાં ડોક્ટર બેદીના અંગત અનુભવો પર આધારિત પાક્ષિક કોલમ સાથે સંબંધિત છે.
કિરણ બેદીને મળેલા મુખ્ય પદો: દિલ્હી ટ્રાફિક પોલીસ વડા, નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો, નાયબ પોલીસ મહાનિરીક્ષક મિઝોરમ, ઇન્સ્પેક્ટર જનરલ ઓફ જેલ તિહાર, દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વિશેષ સચિવ, પોલીસ મહાનિરીક્ષક ચંદીગઢ, જોઈન્ટ કમિશનર ઓફ પોલીસ ટ્રેનિંગ, સ્પેશિયલ કમિશનર ઓફ પોલીસ ઇન્ટેલિજન્સ, યુએન નાગરિક પોલીસ સલાહકાર, ડાયરેક્ટર જનરલ હોમગાર્ડ અને સિવિલ ડિફેન્સ, ડાયરેક્ટર જનરલ બ્યુરો ઓફ પોલીસ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ. આ એપિસોડમાં બસ આટલું જ. ઉમ્મીદ છે આ એપિસોડ તમને ખૂબ જ ગમ્યો હશે. આવતીકાલે ફરી મળીશું શખ્સિયતની એક નવી કહાની સાથે. દેશ અને દુનિયાની ખબરો માટે આપ જોતા રહો જનાદેશ ન્યૂઝ. નમસ્કાર.